આ તો ત્રિલોકનો અધિપતિ ભગવાનને શું દર્દ થતું છે. લલાટે પાટો બાંધ્યો છે, રુધિરની તો ધાર વહી રહી છે. તો લાવ મારા પ્રભુને મને પૂછવા દે કે આ લલાટે પાટા શેના બાંધ્યા છે. એવા લલાટે પટારે પ્રભુ તન શેના રે બાંધ્યા. લેલાતે એ પટારે પ્રભુ સુનરી બાજા શેના પડ્યા તો લલાટે પટારે પ્રભુ તન શેના રે બાંધ્યા. તમને સેના પડય બધું લેલાતી પટારે પ્રભુ સુનરી બાજા મારા લડીલા ભગત એક આવી હતા. લાડ જમડ પાની પર લાડલા ભગત આવી હતા. મારા લાડીલા ભગતી અમને લડુ માર્યા રે. તારી પટારી યમી નરી બાજા એવા લાડુ રે મારવા દિલે લાડ નવરે તૂટે. એવા લાડો રે મારવા દિલે લાડ નવરી તૂટે. સત્ય બોલો મારા ભગવાન લાડુ રે મારવા દિલે લાડ નવરે તૂટે. એ સત્ય બોલો મારા લાડુ રે મારવા દિલે લાડ નવરે તૂટે. હા મારા લાડુ રે મારવાથી સંતોષ નવરે થયો. આવા પાટારે આટારે પટારે યજમલી ના બાજારે. આજે અટલો ગુનો રે અમારો માફ કરો. એવા લાગનારે અમારા માફ કરો. જીવનમાં કરશો નહીં ભૂલ. આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો. જીવનમાં કરશું ના ભૂલ પ્રભુ મારા. આટલા ગુનારે અમારા માફ કરો.
ગુના રે તમારા માફ માફ. અરે ભક્તરાજ, હા પ્રભુ. ભક્તોને માટે સદાયને માટે હું આધીન છું. ભક્તના ગુના તો સદાયને માટે માફ જ હોય છે રાજા અજમલ. હા મારા નાથ. પણ મને એ વાત સમજાતી નથી. પોકણગઢ જેવું તો રૂડું તમારે રાજ્ય છે. હા પ્રભુ. મહાસતી મહારાણી એવા માતા મિનલદે તમારા ઘરે બિરાજમાન હોય. હા પ્રભુ. કુબેરના ભંડાર જો કદી ન ખૂટે એવા તો તમારે ભંડાર ભર્યા છે. હા મારા નાથ. તો તમારા જીવનમાં કઈ વાતની અત્યારે ખોટ છે જે તમે જીવનની અંદર આટલી મોટી કષ્ટી ભોગવી, આવડો મોટો સમુદ્ર વલોવી અને મારી પાસે આવવાનું કઈ કારણ તો હશે ને રાજન? અરે પ્રભુ, આપ તો ત્રિલોકના અધિપતિ છો. સર્વે જાણો છો છતાં શા માટે મારા મુખે બોલાવો છો મારા નાથ? હા ભક્તરાજ, હું અખિલ બ્રહ્માંડનો માલિક. હા પ્રભુ. કાલે શું થવાનું છે, આજે શું થઈ રહ્યું છે, આ બધી વાતની મને ખબર છે. પણ જ્યાં સુધી મારા ભક્તના મુખે હું સાંભળું નહીં ને ત્યાં સુધી મારા આત્માને શાંતિ ન વળે ભક્તરાજ. અરે પ્રભુ, તમારે મારા મુખે જ સાંભળવું છે? તમારા મુખે જ સાંભળવું છે. તો સાંભળો મારા નાથ. હું એક સ્વાર્થને અને એક પરમાર્થના કારણે આપના શરણે આવ્યો છું મારા નાથ. સ્વાર્થ અને પરમાર્થ. હા પ્રભુ. તમારું સ્વાર્થ એટલે શું, તમારું પરમાર્થ એટલે શું, આમાં મને કઈ સમજણ ના પડી. ભક્તરાજ, જરા વિગતથી સમજાવો ને. અરે પ્રભુ, સ્વાર્થ કહેતા એક હું પાપી પેટે વાંધ્યો છું મારા નાથ. તમે મને પોકરણગઢ જેવું રાજ આપ્યું પ્રભુ. અખૂટ તો મોઢાર આપ્યા છે મારા નાથ. પણ તમે મને પાપી પેટે વાંધ્યો શા માટે રાખ્યો પ્રભુ? શા માટે રાખ્યો? વાત કરી રહ્યા છો ભક્ત? હા પ્રભુ. એક શેર માટી માટે થઈને તમે તમારા જીવનની અંદર આટલી મહા કષ્ટી ભોગવી. હા પ્રભુ. તો સાંભળો ભક્તરાજ, આજ તમે મારા દ્વારકાના દ્વાર પર આવ્યા છો ને? હા મારા નાથ. હું તમને ખાલી હાથે તો નહીં જ જવા દઉં, પણ એ પહેલા તમે તમારું પરમાર્થ જણાવો. અરે પ્રભુ, પરમાર્થ કહેતા અત્યારે આ હળાહળ કળયુગ ની અંદર યવન લોકો હિન્દુ પાસે કબર પૂજા કરાવે છે પ્રભુ. ગાયોનો તો વધ થઈ રહ્યો છે મારા નાથ. અને મારા પોકરણગઢના સીમાડાની માથે એક બહેરવા નામનો રાક્ષસ છે પ્રભુ. બાર બાર ગૌ માથે કોઈ પશુ કે પંખી કાંઈ પણ રહેવા દેતો નથી પ્રભુ. આ મારું પરમાર્થ છે મારા નાથ. અરે ભક્તરાજ, તમે શું વાત કરી રહ્યા છો? હા પ્રભુ. આ મૃત્યુ લોકની અંદર આટલું આટલું પાપ વધી રહ્યું છે. હા પ્રભુ, તારે ધર્મ ભ્રષ્ટ થઈ ગયો છે મારા નાથ. સાંભળો ભક્તરાજ, તમે પણ એ કોઈ વાતની ચિંતા કરશો નહીં. કારણ કે જે સૂર્ય ઉગે ને એને એક ને એક દિન આથમવું પડે છે. હા પ્રભુ. આ સૃષ્ટિની ઉપર તો હજારો ફૂલ ખીલે ભક્તરાજ, એને પણ એક દિવસ કરમાવું પડે છે. હા મારા નાથ. જેનું નામ છે એનો નાશ અવશ્ય છે રાજા. હવે ભેરવા રાક્ષસનો ગળો ભરાઈ ચૂક્યો છે. હા પ્રભુ. એનો અંત હવે ટૂંક સમયની અંદર આવી રહ્યો છે. એની ચિંતા તમે ના કરશો. પણ હા, તમે તમારું સ્વાર્થ જણાવ્યું. તમારે સવા શેર માટીની ખોટ છે. હા પ્રભુ. તો સાંભળો ભક્તરાજ, જે પણ કાંઈ હું તમને કહું, જે પણ કાંઈ હું તમને ચીજ વસ્તુ આપું ને એ તમે ધ્યાનથી સાંભળો રાજા. હા મારા નાથ.
મને એ પારણી એ પદરા અમર ડાલિયા પેલા પુષ્પ આપ્યા. અરે ભક્તરાજ, આ અમર ડાલીનું મેં તમને એક પુષ્પ આપ્યું છે. પુષ્પને ઘરે જઈ પારણિયાની અંદર પધરાવજો. અરે નર નારી તમે એની નવ નવ માસ સેવાયું કરજો. તમારા ઘરે પુત્રની પ્રાપ્તિ થશે. તમારા વાંજિયા મેળા પામશે રાજન. એમ ભક્તરાજ, તમારી જે પણ કઈ મનોકામના હતી બધી તો મેં પૂર્ણ કરી છે. છતાં પણ તમે અમારાથી અળગા મુખ શા માટે કરો છો રાજન? અરે પ્રભુ, હું આવા પુત્રની આશાએ આપની પાસે નથી આવ્યો મારા નાથ. રાજન, આવા પુત્રની આશાએ નથી આવી? હા પ્રભુ, પણ ભક્તરાજ તમે સાંભળો, પુત્ર તો પુત્ર કહેવાય. લૂલો લંગડો બાડો બોબડો પુત્ર હોય ને રાજન, એને પુત્ર જ કહેવાય. એમાં આવા અને તેવા વળી કેમ આવે? અરે પ્રભુ, મને પુત્ર આપો હોય તો આપની જેવો અને ભૈરવા રાક્ષસનો સંહાર કરે એવો પુત્ર આપો પ્રભુ. નહીતર એમ કહો કે મારું વચન જૂઠું છે. મારા જેવો? હા પ્રભુ. અને વળી પાછો પૂજવા લાગે? હા પ્રભુ. અરે ભક્તરાજ, આ તમે કેવી વાત કરો છો? મારા જેવો પુત્ર તો અખિલ બ્રહ્માંડની અંદર નથી. હું તમને પુત્ર ક્યાંથી આપું? તો પ્રભુ કહો કે મારું વચન જૂઠું છે એમ કહી. અરે નહીં રાજન, રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય રાજન. આ જે મેં તમને વચન આપ્યું છે. હા પ્રભુ. પણ સાંભળો રાજન, જે તમે જીવનની અંદર આ મહા કષ્ટી ભોગવો છો. હા મારા નાથ. ઠેઠ પોકણગઢથી પગપાળા ચાલી આવડો મોટો સમુદ્ર વલોવી અને જે તમે દ્વારકા આવ્યા છો ને. હા પ્રભુ. રાજન, ઈ તમે આયા નથી, ઈ તો તમે લાયા ગયા છો. હા મારા નાથ. શા માટે, શું કારણે? આ બધી અમારા દેવલોકની એક રમત છે. ઈ શું રમત છે ને એ હવે હું તમને કહું, તમે સાંભળો. હા પ્રભુ. પિતા રે તમે ને પુત્ર તમારા. બાપુ રે પિતા રે તમે લે પુત્ર અમે તમારા. એ મારા રતન કટોરવી દીયો રે. હા પ્રભુ. ઓલે આપો એક લડકા એ મારા રતન એ રતન કટોરો વીર ભેડિયો રે. એ લઈ જાવ રાજા રાજા અમર ડાઢી પીડા પુષ્પ આપો. મારા
પુષ્પને એ કરીને બનાવો રાજા યજમાન એ લઈ જાઓ અમર ડાલીના બીજા પુષ્પ આજા એમ ભક્તરાજ અહીંયાની અંદર હરક નથી માતો ને હા પ્રભુ પૂર્વ જન્મની અંદર જો સારા કાર્ય કર્યા હોય ને એને આવા સારા ફળ જ મળે છે રાજા હા પ્રભુ અભય ભાલે મેં તમને અમર ડાલીનું બીજું પુષ્પ આપ્યું છે પુષ્પને ઘરે જઈ પારણિયાની અંદર પધરાવજો હા પ્રભુ નર નારી દંપતી તમે એની 9 માસ સેવાયું કરજો અમે તમારા ઘરે અરે રાજા અજમલ તમારો દીકરો બનીને અવતાર ધારણ કરશું રાજા અરે પ્રભુ અરે હા અજમલ તમે જે કહ્યું હતું આ મૃત્યુ લોકની અંદર જે પાપ વધી રહ્યું છે હા મારા નાથ એ પાપનો ઉદ્ધાર હું કરીશ ભેરવા રાક્ષનો સહાર અજમલ હું કરીશ હા પ્રભુ અને એક સનાતન ધર્મની પણ સ્થાપના અજમલ હું કરીશ આ તમને મારું વચન છે હા પ્રભુ અરે પ્રભુ બોલો ભક્તરાજ મને તો ખબર છે કે મારા ઘરે આજ દ્વારકાનો નાથ બાળક બની અને આવવાનો છે પ્રભુ આ કાળા માથાના માનવીને જ્યાં લગી તમે દેવો પણ પ્રમાણ નહીં આપો ને ત્યાં સુધી માનશે નહીં પ્રભુ તો એવી કોઈ નિશાની આપો પ્રભુ કે આ કાળા માથાના માનવીને પણ ખબર પડે કે દ્વારકાનો નાથ રાજા અજમલના ઘરે બાળક બનીને આવ્યો છે પ્રભુ હા રાજન હા મને પણ ખબર છે જ્યાં સુધી આ મૃત્યુ લોકના માનવીને આ દેવ લોકો કોઈ ચમત્કાર ન બતાવીએ ને હા પ્રભુ ત્યાં સુધી આ મૃત્યુ લોકના માનવીને આ દેવ લોકોને પણ માને નહીં રાજન પણ સાંભળો રાજા તમારા ઘરે હું આજે એવી રીતે નિશાની આપું છું કે કદાચ આ મૃત્યુ લોકની અંદર હું રહું કે ના રહું પરંતુ જે હું નિશાની આપું ને રાજન એને યુગો યુગાંતર સુધી કોઈ મિટાવી નહીં શકે અજમલ હા પ્રભુ યુગો યુગાંતર સુધી એની નામ ના રહેશે આજે હું તમને એવી નિશાની આપું છું
ભક્તરાજ, હા પ્રભુ. જ્યારે રંગમહેલ ની અંદર ઝરૂખાની નીચે નાની નાની કુમકુમ વરણની પગલી જણાય ને, તારે આપ ધારજો કે આપણા ઘરે અખિલ બ્રહ્માંડનો માલિક અવતાર લઈ ચૂક્યો છે. હા પ્રભુ. અને સાંભળો રાજા, ત્યારે તિથિ કહે છે ને સાલ કહે છે મારા નાથ. હા રાજા, તેથી 1461 તો સાલ હશે અને ભાદરવા સુદ દસમ કેરી આવી રૂડી તો તેથી રાત હશે રાજા. હા પ્રભુ. અરે પ્રભુ, બોલો રાજન. જે પહેલો પુત્ર જન્મે એનું નામ શું રાખવું અમારે પ્રભુ? હા ભક્તરાજ, આ પહેલા પુષ્પની માલપા જે બાળકનો જન્મ થાય ને એનું નામ તમે વિરમદેવ રાખજો રાજન. અરે પ્રભુ, તમે જ્યારે મારા ઘરે અવતાર લઈને આવો તો તમારું નામ શું રાખવું પ્રભુ? હા રાજા, તમારા ઘરે તો હું પારણે આવીને પોઢીશ. હા પ્રભુ. મારું નામ તમે રામદેવ રાખજો અજમલ, રામદેવ. હા પ્રભુ. અરે ભક્તરાજ, આજે જે પણ કઈ મારી પાસે જે પણ કઈ મારું હતું ને રાજન, બધું તમને સમર્પિત કરી દીધું છે. છતાં પણ મનની અંદર કોઈ ઈચ્છા રહી ગઈ હોય, કોઈ મનની અંદર કોઈ હામ રહી ગઈ હોય ને રાજન, તો આજ તમે મને કહો રાજન. આ કૃષ્ણ કનૈયો, અરે નંદનો લાલો, અરે રાજન, તમારો દીકરો બનીને તમારી કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માટે તૈયાર છીએ. અરે પ્રભુ, મારે હૈયાની અંદર હવે એક હામ છે પ્રભુ. જ્યારે તમે ગોકુળની અંદર જે રાસ રમ્યા હતા પ્રભુ, એ રાસ લીલા જોવાના મારે અંતરની અંદર કોડ છે મારા નાથ. અરે ભક્તરાજ, તમારે પણ મારી રાસલીલા જોવાના કોડ છે ને? હા પ્રભુ. તમારી રાસલીલા જોવાના કોડ ને આજ કૃષ્ણ કનૈયો, આ નંદનો લાલો રાસ દેખાડશે નહીં, પોતે પણ રાસ રમી પણ તમને દેખાડશે. ગરુડજી, ગોમતી નદીને કાંઠે જાઓ, 1600 ગોપીઓને બોલાવી લાવો. આજ મારા ભક્તને આજે રાસે રમી પણ દેખાડો. હા પ્રભુ. હે નંદ લાલા ને માતા જશોદાજી સાંભળે, નંદ લાલા ને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા નંદના રે લાલા રે, યશોદાજી આંબરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. આસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. એ નંદલાલા ને માતા નંદના રે લાલા રે, યશોદાજી આંબરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. જય હો કાના.
અને જળ ભરવાની જાય પણ કાંડો એવા જોઈએ પ્રીતનો પછી તો યુપે ચોરા ખાય મારી આંખે ઉજાગરા દિને રાત જારો પિયાયા કાન રાતડી વાલાયા તો વાલા બનું સે વાલયે ને પાર દૂતા વાલાયા તો વાલા બનું સે વાલયે ને પાર દૂતા દિને રાત જારો પિયાયા કાન રાતડી મારી આંખો જોવે કાન તારી વાત ક્યાં રમી આયા કાન રાતલડી પણ ઉસી નારી ઉજળી વળી જળ ભરવાને જાય એને કાંટો વાગ્યો ને પ્રેમનો પછી એ તો યુગી ગોલા ખાયો મારી આંખે ઉજાગરા દિને રાત ક્યાં રમી આયા કાન રાતલડી અરે યમુનાના પાણી જતા રે કાને જોયા યમુનાના પાણી જતા રે કાનાને જોયા એની અમને લાગી માયા રે સુધબૂધ ખોયા એની અમને લાગી માયા રે સુધબૂધ ખોયા યમુનાના પાણી જતા રે કાનાને જોયા
ગુણ બદલા ભોળા સંતોના ગુણ શબ્દો સાંભળી માર જીવ વળી જસ ગાવે રે માર બાળા રે બોલના બેલી રે એ છીત જવરો માયા ને હર બેલી ને એ ઓ દુનિયાની નોનો કેવાય મારા દ્વારિકાના દેવની વાત જ ના થાય ઓખો તો દુનિયાની નોખો કહેવાય દ્વારકા સની વાત જ નો થાય મોરલી રે જાળ જમનાના તીરે મોરલી રે જાળ જમનાના તીરે બગાડે બાળ બાજવીરો રે હાલો જોવા લે જાવી એ રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી મોહન મોરારી વલ્લભ જય ગિરધારી એ રાધે 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 શ્યામ બોલો મોહન મોરારી राधा ढूंढ रही किसी ने तेरा श्याम देखा हमारा धर 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 राधा ढूंढ रही किसी ने तेरा श्याम देखा ए राधा तेरा श्याम हमने वृंदावन में देखा अरे राधा तेरा श्याम हमने वृंदावन में देखा अरे नासर जाते हुए किसी ने तेरा श्याम देखा अजबम केशवम कृष्णा मोदरम राम नारायणम जानकी वल्लभम तन्मोर बनी तलकाट करे तन्मोर बनी तलकाट करे अरे मोर बनी मरुमन मोर बनी तलकाट करे मोर बनी तलकाट करे तन्मोर बनी तलकाट करे मरुमन मोर बनी तलकाट मरुमन मोर बनी तलकाट करे बोलो कृष्ण कन्हैया की जय દ્વારકાધીશની જય ને આનંદ કર્યો મોજ કરી તો ભલે આપણે પણ મોજ આપણે જ કરવાની હોય ને હે આવી મોજ પાછી ક્યારેક જ થાય બધા ક્યાંમાં નો ક્યારેક જ થાય હે અમુક વખતે આવું કંઈક જોતા હોય ને તો આપણે એવું લાગે કે ના આપણે ઠેઠ સાક્ષાત જોયું છે હે આ બધા મનના ઓલા છે આપણા મનથી જોવો પણ કંઈક આપણા ભાઈ ગઈ છે આ ભૈલુભાઈના આંગણે આપણે આવું સરસ મજાનું કાર્યક્રમ બધાય આનંદ કર્યો મોજ કરી કઈ વાંધો નહીં પડી લેનને માલપોર હા. એ જે સમય સાથ છોડે તારે બધા મેરી થાય છે હા અરે કોણ પોતાનું કોણ પરકું તે દાડે સમજાય છે અરે હૈ વિશ્વાસ રાખી હિંમત નો હાર તો રાખજે ભરોસો મારા રણુજાના પીરનો એ
એ ભાલા વાળો દયાવર સાવશે રે આવશે રે રણુજાથી વાલો મારો આવશે. જોકે આખ્યાન તો અત્યારના સમયની અંદર કોઈને કહેવાનું ન હોય, આની પછી આ આની પછી આ આવ્યા જ કરે. હવે આપણે જાજો સમય લેવો નથી. પરોળી આવે એને વચન આપી દીધા, રાધાજી આવે, હનુમાનજી આવે, બધાને વચન આપી દીધા છે. પણ જેને મારી સાથે લઈ જવાનો છે, અરે જેને મારો જોડીદાર બનાવવાનો છે, હા પરીણભાઈ, હા એમાં અમારે પરીણભાઈ જેનું મંડળ એવું અમારે બરવાળા અને એને ઈ સાઉન્ડ નો સતવારો હોય મારો બાપ. જાઓ જાઓ મારો બાપ. પણ ઈ મારા ભાઈ બળદેવને આ વાતની કાંઈ પણ ખબર નથી. જો એને ખબર પડશે ને તો આકાશ પાતાળ એક કરશે. કારણ એક જ કે બળદેવ જેવો ક્રોધિયા દુનિયાની મલમાં કોઈ જન્મો નથી, અને આજ પછી બળદેવ જેવો ક્રોધિયા દુનિયાની મલમાં ક્યારેય જન્મશે પણ નહીં. જો એને વાતની જાણ નહીં કરી તો બહુ ક્રોધિત થશે, આકાશ પાતાળને એક કરી દેશે. માટે લઈ લાવ, મારા મોટા ભાઈને બોલાવી આ વાતની હું એને જાણ કરું. આજે બોલાવે બોલાવ્યા જોગે ઓને આવો એ દ્વારિકા માતા વીરા માતા કૃષ્ણ અનનાનો ભાઈ એ કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવ્યા રે. ઓને આવો એ હોનાના મંદિર વીરા માતા આમાં નાનો ભાઈ મારો નાનો નાનો એ નાનો ભાઈ બોલાવે મોટા ભાઈ આવ્યા રે. આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવ્યા રે. એવા કૃષ્ણ બોલાવે બળદેવ આવ્યા રે. આવ્યા સાનાલા મંદિર કૃષ્ણ બોલાવે બળદેવ આવ્યા રે. આયા એટલે હોનાના મંદિર આમાં કૃષ્ણ બોલાવે બળદેવ આવ્યા રે. અરે મારા વીરાને લેલાટે પાટા બાંધ્યા છે, રુધિરની ધાર વહેલી છે, તો લાવો તારે મારા બંધુને પૂછી જવું કે લેલાટે પાટા શેના બાંધ્યા. આજે લેલાટે પાટા રે વીરના શેના રે બાંધ્યા. એવા લેલા તે પટારે વીરે શેના બાંધ્યા રે. સત્ય કહો મારા વીર લેલાટે પાટા રે વીરના શેના રે બાંધ્યા. આજ બોલ મારા વીરા લેલા તે પટારે વીરા શેના બાંધ્યા રે. આજે લાડીલો ભગત મારો આવ્યો તો એ મારા લાડીલા ભગત આવ્યા હતા. આજુ સમાયાને લાડીલો ભગત મોટા ભાઈ આવ્યો તો એલા દુશ્મન બનીના આજ વીરા માતા લાડીલા ભગત મારા આવ્યા હતા. આજે જાડો હે મારા વાચન લેલા નવા રે ટૂટે. એવા લાડુરી મન બદલે લટવ રે ફૂટે. સત્ય કહો મારા વીર લાડો હે મારા વાચન લેલા નવા રે ટૂટે. એ હાથ બોલ માને વીરા લાડુરી મન બદલે લટવ રે ફૂટે. આજે લાડુ ને મારવાથી સંત
બોલે દિયો એમને નજરે મનમર સંતસ્રાવ રે થયો. તારી અતારે મોટા ભાઈ એના બાજારે એ દારી એ મારી લીલોટ વીર મારા આટા પાટા અમાટા પાટા એ આટા રે પતારે મોટા ભાઈ એના બાજારે આજે તમારો ભગત વીરા મારો દુશ્મન થયો એવો તમારો ભગત અમારો દુશ્મન થયો. આજે હળા રે સડાવો મહારાજ હજરે એ વાળા ચડાવ મરતી રે દુશ્મન દોષી મારો કાર હળા રે સડાવો મહારાજ હજરે એ દુશ્મન ગોલી મારું તાર વીરા મારા હોળિયા અમાળિયા એ હળ રે ચડાવું મારા હાથથી શાંત થઈ જાઓ મોટા ભાઈ તમે શાંત થઈ જાઓ આટલો બધો ક્રોધ શા માટે કરો છો તમારા ક્રોધથી આકાશ ને પાતાળ બધું ડખબખવા માંડ્યું છે એટલે તમે શાંત થઈ જાઓ ઈ કોઈ આપણો દુશ્મન નથી ઈ તો મારો લાડીલો અને પ્રેમી એવો ભક્ત હતો તમે પણ જાણો છો ભક્તોને માટે તો હું સદાય આધીન છું ભક્તના ગુનાહ તો સદાય માફ જ હોય છે એટલે મોટા ભાઈ તમે શાંત થઈ જાઓ અને જે હું કહું ને એ તમે સાંભળો અરે મોટા ભાઈ અરે હા વીરા ઈ મારા મસ્તક પર મારવા વાળો મારો ભક્ત અજમલ હતો ઈ રાજા અજમલ ની હારે હું વચને બંધાણો છું અરે હા વીરા અને રાજા અજમલ ના ઘરે મોટા ભાઈ તમારે અવતાર ધારણ કરવાનો છે અરે વીરા હું કહું તે તું સાંભળ બહુ સારું આજે ભગવાન ગાઢને પંજાવીરા મન ગમતી નથી પોપટની પર જવીરા મન ગમતી નથી સાથે આવો મારા વીર ભગવાન ગાઢને પંજાવીરા મન ગમતી નથી એ આજે એ આવો મારા વીરા વીરા મારા ગઢની પર જવીરા મન ગમતી નથી આજે ગઢની પ્રજા વીરા મને વાલી રે એવી પોકર ગઢની પર જવીરા મન વાલી લાગે રે સાથે આવે નાના વીર કોકણ ગઢની શેરીઓમાં વીરા મારા જલબહાદરો આજે આવે તારા બાજ વીરા મારા પોકર ગઢની પર જવીરા તન ફૂલને બતાવે અરે મોટા ભાઈ તમને પણ ખબર છે જ્યારે જ્યારે આ મૃત્યુ લોકની અંદર પાપ વધે ને અરે હા વીરા ત્યારે પાપીઓને મારવા માટે ધર્મીઓને તારવા માટે આ સૃષ્ટિની ઉપર તો મેં અનેક વાર અવતાર લીધો છે જ્યારે પણ મેં આ સૃષ્ટિની ઉપર અવતાર લીધો ને મોટા ભાઈ અરે હા વીરા ત્યારે મેં તમને કોઈ ના કોઈ સ્વરૂપે મારી સાથે રાખ્યા છે અરે હા વીરા આ રામા અવતારની અંદર પણ હું તમને મારી સાથે રાખીશ તમે કોઈ જાતની ચિંતા કરશો નહીં આપણે રાજા અજમલના ઘરે અવતાર લેવાનો સમય બહુ ઓછો છે તો ચાલો આપણે બંને ભાઈ ચાલતા થઈએ બહુ